નમસ્કાર મિત્રો, હું વંદના સેવક કૈલાસી સિંગર એન્કર ફરીથી એકવાર સિને સરિતાના માધ્યમથી ગુજરાતી ચલચિત્રની વધુ માહિતી આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે સિને સરિતાના માધ્યમથી સોનાના સુરતના ફિલ્મની વાતની રજૂઆત કરીએ છીએ. આ ચિત્રની કથા વસ્તુમાં એક પરિવારમાં પતિ પત્ની રહેતા હોય છે. પુત્રની આશામાં ને આશામાં 7 દીકરીઓનો જન્મ થાય છે, પણ એક દીકરાની આશા પૂરી થતી નથી. સાસુ સસરાના મહેણાટોણા સાંભળતા રહેતા હોય છે, પણ તેમને ઠાકર ધણી ઉપર અપાર આશા હોય છે. એમને એમ હોય છે કે તેમના ઘરે એક દિવસ જરૂરથી સોનાનો સૂરજ ઉગશે. કુદરત આ દંપતીની પરીક્ષા લેતો હોય એમ 7 દીકરી અને મા બાપની પૂજા ભક્તિ પ્રભાવિત થઈ આખરે એક દિવસ તેમના ઘરે બાળકનું પારણું બંધાય છે. તેમની સાથે જ માતાનો શ્વાસ અટકી જાય છે અને તેના દાદાની પણ આવરદા પૂરી થઈ જાય છે. સંજોગોવશાત આ 7 દીકરીને ઘર છોડવાનો વારો આવે છે. આગળના ગામમાં જતા આંધી તોફાન સાથેનું વાવાઝોડું અને 7 બહેનોને તે ગામની બહાર ધર્મશાળામાં રહે છે. વરસાદ અને વાવાઝોડાના કારણે તે ધર્મશાળાની દિવાલ તૂટી પડે છે અને તેમાં 5 બહેનો મોતને ભેટે છે. ગામવાળા આ બહેનોને પનોતી માની ગામની બહાર કાઢી મૂકે છે અને રખડતી ભટકતી ફરતી તે બીજા ગામમાં રહેવા જાય છે. ત્યાં તેમને રણજીતરાજ નામના યુવકનો ભેટો થાય છે અને તે યુવાન આ બંને બહેનોને આશરો આપે છે. રણજીતરાજ મદારીના ખેલ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. આગળ અવનવરા પ્રસંગોની જમાવટથી આ ચિત્રનો સુખદ અંત આવે છે. આ ફિલ્મમાં પાર્શ્વ ગાયક તરીકે કિશોર કુમાર, મહેશ કુમાર, પ્રફુલ્લ દવે, મહેન્દ્ર કપૂર, નરેશ કુમાર, આસિફ દેસાઈ, ઉષા મંગેશકર, અનુરાધા પૌંડવાલ, હર્ષિદા રાવલ, ઓરમ દેસાઈ, પ્રાણલાલ વ્યાસ અને નવોદિત ગાયિકા સોનલ રાવલ હતા. સોનાના સુરતનું નિર્માણ સ્થળ લકી સ્ટુડિયો હાલોલ હતું. આ ફિલ્મના ગીતો અવિનાશ વ્યાસ તથા સંગીત ગૌરાંગ વ્યાસનું હતું. આ ફિલ્મના નિર્માતા રાવજીભાઈ જે પટેલ હતા અને દિગ્દર્શક મનુકાંત પટેલ હતા. આરજે ફિલ્મ્સના બેનર નીચે બનેલી ગુજરાતી ફિલ્મ સોનાના સુરતના કલાકારોમાં દિલીપ પટેલ, રણજીત રાજ, અભય શાહ, કૃષ્ણકાંત વસાવડા, પ્રેમશંકર ભટ્ટ, જગદીશ દેસાઈ અને નારાયણ રાજગોળ હતા. બાળ કલાકારોમાં છાયા દવે, વીરી પટેલ, પ્રેરણા, ગંગાબાઈની ભૂમિકામાં હતા. મહેમાન કલાકારમાં મહેશ કુમાર, નરેશ કુમાર, મીનુ શિકારી, જય પટેલ હતા. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. સોનાના સુરતની રસપ્રદ વાત આપસી સમગ્ર રસી કરી આપને ફરીથી જરૂર ગમી હશે. ફરી મળીશું આવતા અંકમાં. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મનો ઇતિહાસ.